ઘણાને સંતાન નથી એટલે દુઃખી છે કે છોકરા નથી, છોકરા નથી, છોકરા નથી, અમારા ઘરે આંગણામાં છોકરાઓ નથી એટલે દુઃખી છે. અને ઘણાને છોરા છે માટે દુઃખી છે. આધિ વ્યાધિ ને ઉપાધિ. હું તો આનું અર્થઘટન વધારે થાય. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આધિ વ્યાધિ ને ઉપાધિ. અને આ ત્રણ વસ્તુમાં તમે ને હું બધા પીડાઈ છે. આધિ વ્યાધિ ને ઉપાધિમાં. ઘણાને સંતાન નથી એટલે દુઃખી છે. ઘણાને સંતાન નથી એટલે દુઃખી છે કે છોકરા નથી, છોકરા નથી, છોકરા નથી, અમારા ઘરે આંગણામાં છોકરાઓ નથી એટલે દુઃખી છે. અને ઘણાને છોરા છે માટે દુઃખી છે. ઘણાના છોકરા છે માટે દુઃખી છે કે આ છોરા માનતા નથી, કયું કરતા નથી. આધિ વ્યાધિ ને ઉપાધિ. ઘણા કને કઈ પૈસા નથી એની ઉપાધિ છે. ઘણા કને બહુ છે, ક્યાં રાખવા ક્યાં સાચવા એના વિચાર નથી આવતા. લ્યો, એ ઉપાધિ છે. ઘણાને એક ટકનો રોટલો ખાવો છે, એક ટકનો રોટલો એના પૈસા ભેગા નથી કરી શકતા, એ દુઃખી છે. અને ઘણા કને એટલો પૈસો છે કે ડોક્ટરે ના પાડી છે બહુ ખાજો નહીં હવે. નકર જેની કને નથી ખાવા માટે દોડે છે એને ઉપાધિ છે. જેની કને છે એને પણ ઉપાધિ છે. જે 500 કિલોનો બાચકો ઉપાડે ને, 50 કિલોનો બાચકો કોઈ પણ ઉપાડે, એ 50 કિલોનો બાચકો જે વ્યક્તિ ઉપાડતો હોય ને એની ખરીદવાની ક્ષમતા ન હોય, એ વેચાતો લઈ ન શકે. અને જે વેચાતો લઈ શકે છે ને એ ઉપાડી નથી શકતો ને ખાઈ નથી શકતો. આ ડોક્ટર કે બહુ પછી ખાજો નહીં ખાંડ, નકર ગરી જશે ડાયાબિટીસ. હે, જે ઉપાડી શકે છે એની કને ખાવાનો ટક નથી, વેચાતો લઈ નથી શકતો. અને જે વેચાતો લઈ શકે છે એ ઉપાડી તો ક્યાં ખાઈ નથી શકતો. મેં જોયા છે એવા ઘણા માણસો, બધું હોય, એટલો પૈસો, એવા બંગલા, એવો જાહો જલાલી, તો ડોક્ટરે ના પાડી ખાજો નહીં. ખાખરા ખાય, ચાંદીની થાળી, એવો ઘર, એવું બધું હોય ખાખરા. સવારે ખાખરો, બપોરે ખાખરો અને રાતના ખાખરો. હા, સવારે મેથીનો ખાખરો, બપોરે જીરાનો ખાખરો, સાંજે સાદો ખાખરો. 6 મહિના ખાય ખાખરો ને પછી 6 મહિના પછી ખોખારો, ખરખરો. નથી ખાઈ શકતા ઘણા. આધિ વ્યાધિ ને ઉપાધિ. આ બધી વસ્તુમાંથી તમને મને કોણ દૂર કરે? ભગવાનનું નામ દૂર કરે.